નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના જે પ્રથમ પરીક્ષા માટેના વિભાગ સીના પ્રશ્ન છે એની વાત કરવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, તમારો વધુ સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમારે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિભાગ સી, જેની અંદર તમને 20 ગુણના પ્રશ્ન પૂછે છે। ટોટલ 14 પ્રશ્ન આપ્યા હશે, એમાંથી તમારે લખવાના કેટલા હશે તો કે 10 પ્રશ્ન। 10 પ્રશ્ન લખવાના છે અને ગુણ કેટલા થશે તો કે 20 ગુણ થશે। એક પ્રશ્ન 2 માર્ક્સનો। જોઈએ હવે આપણે સૌથી પહેલો જે આઈએમપી પ્રશ્ન છે એની વાત કરીએ તો પહેલો આઈએમપી પ્રશ્ન છે કે સંવેદન એટલે શું એ જણાવો। બીજો પ્રશ્ન ધ્યાન વિચલન એટલે શું। ત્રીજો પ્રશ્ન ધ્યાનના લક્ષણો જણાવો। એના પછી ચોથો પ્રશ્ન છે નેત્રમણીનું અનુકૂલન એટલે શું। પાંચમો પ્રશ્ન ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું। છઠ્ઠો પ્રશ્ન સાપેક્ષ કદ સમજાવો અને ધ્યાનને આકર્ષિત કરનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો। એના પછી 8 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવો। બીજો પ્રશ્ન એટલે કે 9મો પ્રશ્ન વિધાયક પ્રબલન એટલે શું। 10 નંબરનો પ્રશ્ન શિક્ષણની તરાહો જણાવો। એના પછી 11 નંબરનો પ્રશ્ન છે કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો। ત્યાર પછી આંતરસૂચના પ્રયોગો કોણે કોની ઉપર કર્યા હતા, વારંવાર આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછે છે। એના પછી બુદ્ધિનો શાબ્દિક અર્થ આપો। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે। ત્યાર પછી અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો। અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો। ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન માનસિક વયની વ્યાખ્યા આપો। એના પછી 17 નંબરનો પ્રશ્ન છે બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો 18 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે મનોવલણના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દા જણાવો। મનોવલણ સ્વરૂપના ઘણા બધા મુદ્દા છે, પણ 2 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે કે કોઈ પણ 4 મુદ્દા લખો। એના પછી પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ સમજાવો। ત્યાર પછી પૂર્વગ્રહો સંપાદિત છે સમજાવો। એના પછી સમૂહ માધ્યમ એટલે શું। 22 નંબરનો પ્રશ્ન પૂર્વગ્રહો વીજ ચક્ર જન્માવે છે સમજાવો। 23 નંબરનો પ્રશ્ન પૂર્વગ્રહો વ્યક્તિથી જૂથ વ્યાપી બને છે સમજાવો। એના પછી મનોભારની વ્યાખ્યા પૂછી છે। 25 નંબરનો પ્રશ્ન મનોભારના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દા જણાવો। ત્યાર પછી મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો। 27 નંબરનો પ્રશ્ન હતાશાની વ્યાખ્યા આપો અને લાસ્ટ પ્રશ્ન વિભાગ સીમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો WHO એ આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો। વારંવાર આ પ્રશ્ન પણ છે એ પૂછાતો આવે છે। તો આ હતા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષાની અંદર વિભાગ સી ની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્ન। આશા રાખીશ કે આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।